સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. ઓ જીરે લાખા એક કાર્ય રે કારણથી આખું જગત બંધાણું રે. એનું નામ મૂળ છે માયા. ઓ જીરે લાખા પાંચ તત્વ ત્રણ ગુણ એની સૌદે લોકમાં સાયા. એ જીરે લાખા એક કાર્ય રે કારણથી આખું જગત બંધાણું રે. તમો ગુણથી આ સૃષ્ટિ રે રસાણી રે. રજો રે ગુણથી 10 ઇન્દ્રિયો ઈશ્વર થી ગુણ એજી અમે સવી ન્યારા રે. એને કોઈ જાણે જાણહારા. ઓ જીવે લાખા એક કાર્ય રે કારણથી આખું જગત રસાણું રે. ક્રિયા એજી મેરે બતાવી રે. અમે અંદરની ક્રિયા એ બતાવું. મન તારું કરોડ જન્મનો રે. એને ફેર કરીને થાપો
કારણથી આખું જગત રસાનું રે. લોયલ એમ કે બાપ લાખા તને બહારની ક્રિયા સમજાવી, હવે તને અંદરની ક્રિયા સમજાવું. તારે આ માર્ગે હાલવું હોય બાપ, ભજન કરવું હોય, પરમાત્માને પામવું હોય તો લાખા આ બહારની ક્રિયા મેં તને બતાવી, હવે તને અંદરની ક્રિયા બતાવું. એક ધ્યાન ને બીજી એ જે રાખો તને ધારણા રે. ત્રીજા રે પ્રાયમ કરવા ઓ ધીરે લાખા સોતું રે ગુરુ પદ આપણે પાળવો રે. એનું ધ્યાન અંતરમાં ધરવું. ઓ ધીરે લાખા એક કાર્ય રે કારણથી આખું જગત બંધાણું રે. સારે ક્રિયા અંતરની દાડો બાબુ પંજાનો એજી અંતરની સે મુખ્ય રે. એને કોઈ જાણે વિરલા સારે માથે એકની એજી એકની હોય જો ખામી રે. ક્યાં લગી વિષય રસના ભોગી ઓ ધીરે લાખા એક કાર્ય રે કારણથી આખું જગત રસાણું રે. હું જ્યાં રહું છું બાપ સુરત સત્યમનગરની માલપા ને મારા ગામના પૂંજારી છે બાપ. રામદેવજી મહારાજનું મંદિર છે, આશ્રમ છે બાપ. ભોળાનાથનું દ્વારકાધીશનું મારી સોસાયટીમાં જે મંદિર છે ને એ મારા ગામના પૂંજારી છે પધાર્યા. લાખા એક ધ્યાન
બીજી ધારણા અને ત્રીજા પ્રાણાયામ. લાખા ચોથું સતગુરુનું પદ પાળવું બાપ. ધ્યાન કેમ કરવું, કોનું કરવું, ક્યારે કરવું, ધારણા કેમ રાખવી, કોની રાખવી, લોયણ બાપ મને તમને શીખવાડે. પ્રાણાયામ કયા સમયે કરવા, સતગુરુનું પદ કેમ પાળવું. જોજો હો બાપ. માં લોયણી એમ કે લાખા સતગુરુનું પદ પાળવાનું કે લાખા પાળે એ મોટું થાય બાપ. એક એક ક્રિયા સત્ય લોયણ લાખાને શીખવાડે. લાખા આશા રે ક્રિયા એજી દ્વાદશ માસ મારે રે. એને કોઈ અથારથમાં લાવે રે. ઓ ધીરે લાખા સંત શેલણ સિંહની શેલી એજી સતી લોયણ બોલ્યા રે. એ તો બ્રહ્મ રસને મારે. ઓ ધીરે લાખા કાર્ય રે કારણથી આખું જગત બંધાણું રે. આખું જગત બંધાણું. લાખા એક કાર્ય કારણથી આખું જગત બંધાણું બાપ. આમાં મારું મારું કરીને કથા મરી ગયા. હજી લાખા કોઈની પૂરી આશ નથી થઈ બાપ. ધરતી રાજા રામની કથા રાણા રમીને વૈયા ગયા. કોઈની પૂરી આશ ન થાય બાપ. એક એક પદ એક બાજુની વ્યાખ્યા ની બાપ. ધ્યાન ધારણા પ્રાણાયામ ને ચોથું સતગુરુનું પદ પાળ તો લાખા તો દ્વાદશ ક્રિયામાં વૈજા અને બાપ તને યથારથ વસન આની તને ખબર પડી જાય બાપ. હવે આની આજ વાત બીજી વાત નહીં. એ કાળુભાઈના કાંઠે બાપ સમડિયાળાની માલપા મારી ગંગામાં પાનબાઈ એમ કે પાનબાઈ જથારત વસનની સાંજ જે જાણે ને એને કરવું પડે નહીં કાંઈ. આ બે વસ્તુ એક છે બાપ. ખાલી એનો અનુભવ જુદો છે. જે બતાવી રહ્યા છે એક જ વસ્તુ છે પણ બેયના અનુભવ નોખા છે. બેયના અનુભવ પ્રમાણે એને વાત કરી. અને બાપ લાખાને ત્યાંથી શરૂઆત થઈ. ભક્તિ લાગી. પછી તો બાપ ધીમે 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 લાખાનું થોડુંક નામ પણ ગાજવા મળ્યું. ઉગમસિંહ બાબા ઘણું ને રોકાણા. લાખાને ગુરુ પદ આપ્યું. લાખા કોઈ એવા જીવ હંસ મળે ને તને બાપ આપજે બાપ. અને ઓલે શું ને બાપ એમ જગતની માલિપા માનવીમાં ધર્મનો પસાર થાય બાપ પણ કોઈનો ઋણી ન બનતો. સમય જાતા વાન ન લાગે બાપ. લાખાને અભિમાન થોડુંક આવ્યું. માલપાથી હું પણ આનો કોંટો પાછો ફૂટ્યો કે હું કાંઈક છું.
હું કાંઈ નથી બાપ. આપણે એવું કહીએ ને કે હું કાંઈક છું. ના બાપ, આપણે કાંઈ નથી. લાખાને ધીમે ધીમે બાપ શિષ્ય વધવા મળ્યા. અને શિષ્ય વધે ને બધા શિષ્ય હરખા ન હોય. એ શિષ્યમાં કોઈક રજોગુણી હોય, કોઈ તમોગુણી હોય, કોઈ સત્વગુણી હોય. બધી નોખી નોખી પ્રકારમાં હોય બાપ. કોઈ શિષ્ય છે એ રજોગુણમાં રમતો હોય, ભલે ભક્તિ કરતો હોય તો શું થઈ ગયું. કોઈ તમોગુણમાં રમતો હોય, કોઈ રજોગુણમાં રમો. કોક કોક હોય એવા બાપ કે સત્વગુણમાં રમી જાણે. પણ હું તો બાપ બે હાથ જોડીને કહું છું બાપ, ગુરુના બાળક બન્યા હોય ને બાપ, ભગવાનને ગોતવા જાઓ તો નહીં મળે. તમારા ગુરુ હોય ને બાપ, એની માલિપા પરમેશ્વરના તમને દર્શન થઈ શકે, પણ તમારી જો તાકાત હોય તો. ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા રે. મારા ગુરુએ વચન એ ભજનની માલિકા એમ કે બાપ, સૂતો જગાડ્યો મને, જમડાના હાથેથી સુડાયો. મોટામાં મોટો દાતા હોય ને બાપ તો એ ગુરુ છે. એને પરમેશ્વર માનજો બાપ, એને ભગવાન સમજજો, એના દર્શન કરો, એના પગમાં પડો, ગમે એટલો ભેટે વખત કરો બાપ, પણ એને પરમેશ્વર માનજો અને પરમેશ્વર સમજીને રહેજો. જેની માથે ગુરુ રાજી થઈ જાય ને, જેની માથે ગુરુ રાજી થઈ જાય બાપ, માની લેવાનું મારો ત્રિભુવન નાથ રે એની માથે રાજી થાય. જેને આ જગતની માલિપા ગુરુનો દ્રોહ કર્યો ને, એને પરમેશ્વર છોડાવી ન શકે બાપ. એને ભગવાન નો છોડાવી શકે, કારણ ગુરુના દ્રોહ માંથી કોઈ છૂટા નથી બાપ. એક જ મહેનત રાખવી, જેટલું થાય એટલું સ્મરણ કરવું તમારથી બાપ. નહીતર હાલતા ચાલતા કરવું, પણ એક લક્ષ્ય જરૂર રાખવું, પ્રયત્ન એવા શરૂ રાખવો, મારથી મારો ગુરુ રાજી કેમ થાય બાપ. મારી થકું મારે ગુરુ રાજી કેમ થાય, બીજી કોઈ ભાવના નહીં. આ જગતમાં એ ગુરુ સમાન નહીં દાતા. જગતમાં ગુરુ ચરો નહીં દાતા. વસ્તુ દોસર દઈ મોરે દાતા, દઈ મોરે દાતા. જગતમાં ગુરુ સમાન નહીં દાતા. જગમાં ગુરુ ચમો નહીં દાતા. काम और क्रोध ने कैद में राखे गुरु, कैद में राखे, लोभ नो आवे अपने पासे. काम क्रोध ने कैद में राखे, कैद में राखे, लोभ न आवे पासे. काम और क्रोध ने कैद में राखे, कैद में राखे, लोभ नो आवे अपने पासे.
જગમાં ગુરુ સમાન નહીં દાતા, જગમાં ગુરુ સમાન નહીં દાતા, વસ્તુ યગોસર દઈ મોર દાતા, દઈ મોર દાતા, જગમાં ગુરુ સમાન નહીં દાતા, જગમાં ગુરુ સમાન નહીં દાતા, કાલ કરે સો આજ કરી લે તું, આજ કરી લે તું, फिर नहीं मिलेगा सुवासा, काल करे सो आज कर ले तू, आज कर ले भाई, फिर नहीं मिलेगा सुवासा, फिर मिलेगा सुवासा, जगमा गुरु समान नहीं दाता, जगमा गुरु समान नहीं दाता, जगमा गुरु समान। આ જગતની માલિકા બાપ ગુરુ સમાન કોઈ બીજો દાતા નથી. વસ્તુ મને દધી મારા દાતાએ બાપ, અગોસર અગમ અગોસર, અખા ભગતની વાણી સાક્ષી પૂરે બાપ. જગતમાં જ્યાં જાવ ને મેં જીવતા દીઠ્યા, મને મરેલા મળે નહીં કોઈ, મનના કોઈ મરેલા મળે બાપ. મારા આવા ગમન મટી જાય, એટલે આવવા જવાના ફેરા મટી જાય. ઈ પદમાં આખા બાપા એમ કે બાપ, આ મરદા બધા પડ્યા મેદાનમાં, આને કળે નહીં કોઈ. કાયા પિંડની માલપા એક અક્ષરનો જો અનુભવ થઈ જાય ને, તો એને કોઈ આવા ગમન નો રે, એટલે આવવા જવાના ફેરા નો રે. પરમાત્મા છે એ અક્ષરા સ્થિતની માલપા રમનારો છે બાપ. એ અક્ષરમાં નો આવે. મારો પરમાત્મા કોઈ અક્ષરની માલપા આવતો નથી બાપ. આ શ્વાસ એમ લખી શકીએ આપણે, પણ આ મારી પિંડમાં હા હાલે ને, હા હા કોઈ લખી ન શકે, બોલી શકે બાપ, લખી ન શકે. બસ ઈ હા ઓળખાઈ જાય ને, એટલે બધું ઓળખાઈ જાય. લાખાને શિષ્યો વધવા મળ્યા. ધીમે 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 બાપ. ગુરુ ઉગમસિંહ બાપા રાજસ્થાન થી માલપાથી ધીમે ધીમે પાછા આટકોટ આવ્યા. 6 મહિના રોકાણા. ગુરુ કેટલા મહિના રોકાણા? 6 મહિના. અને અત્યારે મારા તમારા ગુરુ રે ને તો ગામ વાતો કરે, 5-6 દિવસથી આવ્યા પડ્યા રહ્યા છે કે આવા થોડા મહેમાન હોય. ગુરુ હોય તો શું થઈ ગયું, હગા હોય તો શું થઈ ગયું, આપણે આપણે જ વાતો કરી હોય, બીજા નહીં બાપ. 6 મહિના રોકાણા ઉગમસિંહ બાપા. એ સમયમાં અંજારની માલપા મહામંડપનું આયોજન સતી તોરલેન અને જાડેજાએ કર્યું બાપ. મહામંડપ એ નાની હોની વાત નથી બાપ. અત્યારે હું તમે જે મંડપની નીચે બેઠા છે ને બાપ, આને સવરો મંડપ કહેવામાં આવે. આને સવરો, સૌ મળીને કાર્ય કર્યું આપણે, એને સવરો મંડપ કહેવાય. અને મહામંડપનું આયોજન તો બાપ કોક સંત કરીએ કે મહામંડપ ગુરુગાદી માથે જે બિરાજતા હોય ને બાપ, એ પ્રમાણ આપીને પછી ગુરુગાદી માથે બિરાજે. તો ઈ સમયની માલપા સંતો ઘણા હતા. એમાં ઉગમસિંહ બાવો એવા થઈ ગયા કે મહામંડપનું આયોજન હોય, તેલકડા ઉફાળા મારતી હોય, પહેર્યા લુગડે એની માલપા સ્નાન કરી અને પછી ગુરુગાદી માથે બેહે બાપ.
એક તેલનો સાટો આપણને પડ્યો હોય ને તો એમાં આમ કરી દાજી ગયા દાજી ગયા દાજી ગયા. આ તો એની માલપા સ્નાન કરવાની વાત છે બાપ, પ્રમાણ વાળી વસ્તુ. જેસલ જાડેજો અને સતી મા તોરલ હમાસાર મેકલે ઢેલડી નગર. એવા આવો રે મારા ભાયલા રે. એવા આવો રે મારા રે ભાયલા રે. એવા આવો રે એ મારા ભાયલા રે. ભાંગવી ભોવલી રે ભૂ એ ભાંગવી અને ભાવની ભૂ એવા ઢેલડીએથી ખીમડિયો રે પધારિયા રે. એવો ઢેલડીએ માડિયો પધારિયા. પંજાને લીધી પછી એને સાન આવો રે મારા ભાયલા. આવો રે મારા ભાયલા. બાપ, પહેલાના સંતો પહેલાના માનવીઓ એવા હતા બાપ. 100 મહિને 2 મહિને ભેગા થાય ને ભેગા બધું ભરી ભરીને રામ રામ મળતા બાપ. નોખા પડવાના હોય ને ભલે 10 દી ભેગા રહ્યા હોય, નોખા પડવાના હોય ને બાપ બે રોઈને નોખા પડતા. આવો પ્રેમ હતો આગળ બાપ. બધું ભરીને પેલા મળતા માનવીઓ, પછી આમ કોણી હોદી હાથ પોગાડી દે એટલા લાંબા રામ રામ મળે. એમ કરતા કરતા હવે 4 આંગળે આવી ગયું. અને હવે ઘણા એમ જ કે આ મુંડો હલાવેમાં હું સમજી લેવાનું. અને તમે બેઠા હોય ને તો સાલું કાઢીએ કેમ છે એમ. કેમ છે ને અર્થ શું? સાસુ સસરા માં ને બાપ પતિ ને પત્ની આ 6 કમ્પ્લીટ હોય તો કહેવાય મજામાં, ન કહેવાય હંખ નથી. છો ના હમાસાર પૂછે કેમ છો એમ. અહીંયા ખીમડીઓ કોટવાળ પધાર્યા બાપ. માં તોરલ અને જેસલ બાપ ખીમડિયાને એમ કે કોટવાળ મહામંડપનું આયોજન કરવું છે બાપ. મહામંડપ ક્યાંય થયા નથી. પહેલા છેલ્લા જે મહામંડપ થયા ને બાપ, એ પછી કોઈ મંડપ થયા નથી. એની આગળ થઈ ગયા હશે, પણ આ અંજારની માલપા મહામંડપ જે થયો સતી તોરલ જાડેજાએ કર્યો, પછી કોઈ બીજો મહામંડપ હજી થયો નથી બાપ. એની આગળ કોને કર્યો? દેવાય પંડિત અને દેવલદે નાર, હાલો હુલો ઠાંગો ને વનવીર શાર એના શિષ્ય બાપ. અડીખમ પાયા અડીખમ થાંભલા બાપ. હું તો એમ કહું હે બાપ, મનુષ્ય થઈને આવ્યા છીએ, માણા થઈ જાય, ગુરુના શરણે ગયા, ગમે ને જાય, 5 વાતો કરીને જો કોઈ પૂછે નહીં કે કોનો બાળક છો, આને ધિકાર દેવો પડે બાપ. તે હું ભજન કર્યું છે, તને પૂછવું પડે કે કોનો બાળક છે એમ બાપ. મુરદાસ બાપો બાવલીઓ ગમીને બોલતો હોય ને બાપ, જગત કે લાલદાસ નો શિષ્ય છે બાપ. આવો પાવર ન હોય તો ભક્તિ જ ન કરાય.
આવો અંદરથી પાવર ન હોય તો ભક્તિ જ ન કરાય. રાખો કોઈ દે રામને રીઝવી ન હોય કે બાપ માં તોરલ એમ કે બાપ વીરા ખીમડિયા મહામંડપ નું આયોજન કરવું, વાયક દેવા જાઓ. ખીમડિયો એમ કે માં મહામંડપ જેવો તેવો નથી બાપ, પ્રમાણ વાળી વસ્તુ છે. એની પહેલા જે દેવાજ પંડિત અને દેવલદે માએ જે મંડપ કર્યો ને મહામંડપ, એ કોળાંભામાં કર્યો. ક્યાં કર્યો? કોળાંભો. તેથી ભાવનગર નહીં, અમરેલી નહીં, એ આખો કાંઠો જે રહ્યો ને એ કોળાંભો કહેવાતો. કોળાંભો એ રહ્યો. કમળાયાનો ડુંગર કોળાંભામાં હાલમાં છે. કમળાયાનું મંદિર પણ હાલમાં છે. એ વિસ્તાર આખો કોળાંભો કહેવાતો હતો. અને મહામંડપની માલિપા સંતોએ આરાધ કર્યો, દેવાજ પંડિતે આરાધ કર્યો. આકાશમાંથી જોજ ઉતારી. આકાશમાંથી જોધને ઉતારી બાપ. એ પંચમુખી જોધ હજી આજની તારીખમાં કુંઢેલી ગામમાં છે બાપ. વરહાપાનો ઠાકર કહેવાય. પણ એ તેથી કુંઢેલી ગામ નહીં, ગઢકુંડાળા એનું નામ નગરીનું. ગઢકુંડાળા એનું આજ કુંઢેલી મોજૂદ ગામ છે. આ મહામંડપ પ્રમાણવાળી વસ્તુ છે. મારો કહેવાનો હેતુ બાપ ખીમડીએ કીધું, વાયક લીધા બાપ કે કાંઈ વાંધો નહીં માં, વાયક ફેરવી દો. પણ તો તેથી વાયકમાં હતું શું? વાયક એટલે શું? તો અત્યારે જે કંકોત્રીનો રિવાજ છે, વોટ્સઅપનો રિવાજ છે, આવું કાંઈ નહોતું બાપા. કંકુ વાળા સોખા કરે અને એ સોખા દેવા જાય ત્યારે સામે વાયકને વધાવતા. એ વાયકને ઝીલ્યું હોય ને બાપ, પછી સુંદરીના શેડે પછેડીના શેડે એને બાંધી દેતા. અને એ ક્યારે છોડે? ત્યારે એ વાયકે જાય, ધણના પાટે બેહે, ત્યારે શેડે બાંધેલા સોખા કંકુવાળા હોય ને બાપ, એ લઈ અને મારા ધણીની જોજને વધાવતા બાપ. આ વાયકનું પ્રમાણ છે. આ વાયકનું પ્રમાણ છે બાપ. ગુરુગાદી માથે જે બિરાજતા હોય, કોટવાળ પડખે બેઠા હોય, એને પૂછવું ન પડે. આવીને વાયકના ધણીના પાટને જોજને વધાવે ને ત્યાં ખબર પડે કે વાયકે આવેલા બાપ. તમે કયો 1 વાગ્યો, પણ મારે બ્રેક લાગવી જોઈએ ને. એવું પેલું રે વાયક આબુગઢ મોકલ્યું રે. એવું પેલું રે વાયક આબુગઢ મોકલ્યું રે. આબુથી કુંભારે રાણા પધારે જોરે. આબુથી કુંભારે રાણા પધારજો. સાચે લીલણ માને લાવો રે. સાથે લીલણ માને લાવો રે. એવો જમાલે પધારો મારા ભાયલા રે. એવો
જમલે પધારો મારા ભાવલા રે. એવું બીજું રે વાયક જૂનાને મેં કર્યું રે. એવું બીજું રે વાયક જુનાએ મોકલ્યું. નવનાથ આવો મારા નાથ. નવનાથ આવો મારા નાથ. એવું 64 રે જોગણીઓ સાથે લાવજો રે. 64 જોગણીઓ સાથે લાવજો. જમલે પધારો મારા નાથ. મને પધારો મારા નાથ. જમલે પધારો મારા નાથ. જમલે પધારો મારા નાથ. એવો હેડો રે હેડો રે ભાવ ભાયલાનો રે. એવો હેડો રે હેડો રે ભાવ ભાયલા. ત્રીજું રે વાયક મજવડી મોકલ્યું રે. એવું ત્રીજું રે વાયક મજવડી મોકલ્યું. દેવ તણકી આવો મારા નાથ. દેવ તણકી આવો મારા નાથ. એવા સાથે રે નીલરબાઈ ને લાવજો રે. એવા સાથે નીલરબાઈ ને લાવજો. આવો આવો હેડો હેડો મારો ભાઈ. આવો આવો હેડો હેડો મારા ભાઈ. એવા જમલે પધારો મારા ભાયલા ભાયલા ભાયલા. એક પછી એક પછી એક આવા વાયક આપે બાપ. તે દિયા વાહન નહોતા બાપ. વાહનની માલપા હાંડિયા અને ઘોડા. એથી બીજા કોઈ વાહન નહીં. કિમડીઓ કોટવાળ વાયક ફેરવે બાપ. દેવ તણકી લીલર વહેલા આવો મારા નાથ. ગઢ જુનાણેથી નવનાથ 66 જોગણીઓ વહેલા આવો. અમારા જમલે પધારો બાપ. અમે હેડો હેડો એટલે બહુ હેડો હેડો ભાવ અમારો બાપ. અને આ ભાવમાં મારા મળી જાઓ ભાઈલા. એવું સોતું રે વાયક આટકોટ મેકલ્યું રે. એવું સોતું રે વાયક આટકોટ મોકલ્યું રે. પધારજો તમે લોયણ લાખા મારા નાથ.
પધારો ભોજન લાખા મારા માં એવો હેડો રે ભાવ મારા ભાયલા એવો હેરો રે ભાવ મારા ભાયલા જમોલે જમોલે આવો મારા રે ભાવ જમલે આવો મારા રે ભાવ હેડો રે ભાવ મારા ભાયલા રે હેરો રે ભાવ મારા ભાયલા રે જય હો પાસનું વાયક કોળાભે મોકલું રે પાછળનું વાયક કોળાભે મોકલ્યું હાલો ઉલે ઠાંગો ભાલો હુલો તાનો એવા સાથે રે સાજલ દેન ભાઈ લાવજો રે એવા સાથે સાજલ દેને લાવજો જમલે આવો મારા ભાઈ જમલે આવો મારા ભાઈ એવો હેડો રે આવો મારા ભાઈ હેડો રે આવ મારા ભાઈલા હરી બોલ એવું સાતમું વાયક દિલ્હીમાં મોકલ્યું રે એવું સાતમું વાયક દિલ્હીમાં મોકલ્યું આવો રમદેલ આવો રમદે એવા સાથે રે મુંગટ બાદશાહ લાવજો રે એવા સાથે બાદશાહ ને રે લાવજો રે જમલે પધારો મારા ભાઈ જમલે પધારો મારા ભાઈ એવો હેડો રે ભાવ મારા ભાઈ એવો હેરો રે ભાવ મારા ભાઈલા રે હા ઉસ્તાદ એવા શંકરે શેલણસી ઉગમસી આવજો રે એવા શંકરે શેલણસી ઉગમસી આવજો કરવા ગજાનું કલ્યાણ કરવા ગજનું કલ્યાણ હેડો રે ભાવ મારા ભાયલા રે એવો હેરો રે ભાવ મારા ભાયલા
વાયક ઋણે જા મોકલ્યો રે એવો નવામો વાયક રણુજા મોકલ્યો રે આવો આવો રામદેવ પીર આવો આવો રામદેવ પીર સતી ડાલળ ભાઈને સાથે તમે લાવજો રે સતી દાલે મારાને સાથે તમે લાવજો રે જમોલે પધારો ન કળંગ નાથ જમોલે પધારો ન કળંગ નાથ એવા તમે રે આવે રે જામલો જામશે રે એવા તમે રે આવ્યો ને જામલો જામશે ગતમાં ગતમાં થશે જય જયકાર ગતમાં થશે જય જયકાર હેડો રે ભાવ મારા ભાઈ લારે હેડો રે ભાવ મારા ભાઈ લારે એવો હેડો રે ભાવ મારા ભાઈ લારે ભાવ મારા ભાઈ આમ ખેમડીયો કોટવાળ વાયક દે બાપ એક પછી એક મહામંડપ નું આયોજન અંજારની માલિપા થાય માં તોરલ ને જાડેજો બાપ મહામંડપ નું આયોજન કરે પણ આયા આટકોટ ની માલિપા ગુરુ ગાદી નો મોહ લાખ ને વયો ગયો છે બાપ ગુરુ નો બંદો બની ગયો બાળક બની ગયો પણ મને તમને આ દુનિયામાં હક કોણ વધારે ન લેવા દેતો કે કાન ભંભેડી વાળા મને અને તમને હક કોણ ન લેવા દે તો કે બસ અહીંથી અહીંયા જે કાન ભંભેડી વાળા છે ને બાપ એ હક ન લેવા દે અહીંયા લાખાને કાન ભંભેડી કરવા મળ્યા બાપ એક સેલકો સેલો નોખો સેવક નોખો સાધક નોખો છુપાત્ર શિષ્ય નોખો છુપાત્ર શિષ્ય બની જાય તો ગુરુનું સેવ કરે ને નાખે કુવામાં જેમ લાખાએ ઓગમીસી નાખ્યા એમ સારે દશાઈ બાપ ખીમડિયા કોટવાળે વાયક ફેરવ્યા છે અહીંયા લાખાને ગુરુ રાજગાદીનો બિલકુલ મોહ નથી બધો તમામ તૃપ્ત થઈ ગયો પણ કાન ભંભેડી વાળા એને એવો ઘાટમાં લાવ્યા ને પાછો અરે લાખાઈ કે જો તમે બાપ ગુરુ ગાદી માથે બેઠા હોવ ને તમારી જે થઈ જાય હો બાપ તમારી નામના વધી જાય તમારે મોટું થવું હોય બાપ બીજાને મોટા કરી દેખાડો મોટું નહીં થવું પડે તમારે બહુ ભાવ જોતો હોય તો બીજાને એકદમ ભાવ આપી જવો બાપ બીજાને પ્રેમ બાટો કોઈ પણ વાતમાં શરણાગતિ લેતા શીખી જાઓ બાપ તમારે મોટું નહીં થવું પડે એની મેળે થઈ જાઓ બાપ પણ 12 બેદનો ધણી પોકરાણગઢનો રાજા બાપ મારો રામદેવ પીરી એમ કે જગતને નમે તો જગત એને નમે પણ નમતા આવડ શીખવું પડે આ પંથમાં ઉપાધિ ગણી ખુદ રામદેવજી મહારાજની વાણી છે બાપ સન્મુખ વાણી કહેવાય 100 ફરમાન માયલું એક ફરમાન છે
આરે પંથમાં ઉપાધિ ઘણી, ઓલા અવળા હોય ને એ આડા પડે. તો કે આડા પડેનું કરવું શું? તો કે એના મોઢાય જોઈએ દોષ ચડે. આવું મારો 12 વિધનો ઘણી વાણીમાં બતાવે બાપ. એનું મોઢું ન જોવાય. આવશે આગળ વાણી બાપ. આજે ધારા અત્યારે હાલી જાય છે, સમય થોડોક વધારે થઈ ગયો છે. તમારી હવની ઈચ્છા હોય ને એમ કરવું છે બાપ. 2:45 થવા આવ્યા છે. નકર આપણે કઈ બહુ બ્રેક લાગે કે ન લાગે એવું થાય. સોપડીમાંથી આવતું હોય ને બાપી એને બ્રેક લાગે, ખોપરીમાંથી આવતું હોય બ્રેક ન લાગે. ઉગે ને એને કોઈ ન પૂગે, જો ઉગે ને એને કોઈ ન પૂગે. આ વાયક મેં ગાયું ને તમે અખતરો કરો મને ફરીને ગૌરાવો, હું એનું ન ગાઈ શકું. આ ક્યાંય સોપડીમાં લખેલું હોય તો બતાવજો મને. આ કોઈ સોપડીનું નથી, સોપડીમાં લખેલું નથી. વાયક છે ઘણા છે, નથી એમ નહીં, પણ અત્યારે જે બોલાણું ને એ ટાઈપનું નથી. આ ઉગ્યું હતું એટલે એને ઉગે ને કોઈ ન પૂગે. વાહમ કોક મારે તો કદાચ ગલોટિયું ખાઈને ઊભા થઈ જાય, પણ ખોપરીને નાખે ને કોક પાડી દે એટલે પાડી જ દે બાપ. અને આયા લાખાને બાપ ગુરુ ગાજીના કોડ જાગ્યા કે પણ હવે બાપુની ઉંમર હાવ પાકી ગઈ છે, હવે કરવું શું? બાપુ મને આપતા નથી અને એક કે વાત થતી નથી, કરવું શું આનું? ખૂબ રોકાણ આવું ગમશે બાપુ. ખીમડીઓ કોટવાળ વાયક લઈને આવે બાપ. પછી દેતા 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 હાટકોટની માલિપા સતી લોયણે લાખાએ રોડીમાએ ધનજી બાપાએ અને ઉગમસિંહ બાપાએ બધાએ વાયક વધાવ્યા. જોજો હો, વાયક વધાવ્યું હોય ને બાપ તો વાયકે જવું પડે. અને વાયક જો તમે પરિપૂર્ણતાથી જીલો, વાયક પૂરું ન થાય ત્યાં સુધી કાળના બાપની તાકાત નથી ને આવી શકે. એટલી તાકાત છે વાયકમાં. કાળ નો આવી કે બાપ, આવરણ ન આવે. પણ બેન દીકરીના પિંડની માલિપા પ્રસૂતિ વખતે જે પીડા ઉત્પન્ન થાય, જે વેદના થાય, એવી વેદના ગુરુના વસન માથે થતી હોય તો બાપ, હા, અભી બોલને અભી ફોકવું હોય તો નહીં. સત્ય ક્યાંય વયું નથી ગયું મારા બાપ, આપને ટેકા નથી. એવા મારા ભારત ભૂમિની માલિપા જોગીડા હજી પડ્યા બાપ. એક થપાટે ઉથલ પાથલ કરી નાખે. જોકે કરે જ નહીં, પણ કદાચ એક થપાટ મારે ને ઉથલનો પાથલ કરી નાખે. આવા હજી મારી ભારતની ભૂમિની માલિપા હજી જોગી પડ્યા નથી, પડ્યા એવું નહીં. સંત કબીર સાહેબ તો એમ કે એ માનવીઓ બાપ, આ તમારી નાવ ડૂબી ન જાય એનું ધ્યાન રાખજો. એનું એક ભજન ની મને બહુ બહુ વાલું, મને બહુ જલાભાઈ ખરેખર મને બહુ ગમે. કબીર સાહેબ એમ કે કદાચ મેન તમે નદીની માલિપા નાવડું ડૂબી જતા ભાલ્યું હોય, પણ નાવડામાં નદી કોઈ જે ન ડૂબે, આ બને જ નહીં. તમે નક્કી કરી લો, આ નાવડું હોય એની માલિપા નદી થોડી ડૂબી જાય? નદીમાં નાવડું ડૂબી જાય. हमें देखो ने मेरे भाई नाव में नदिया डूबी जाए. તમે દેખો ને મેરે ભાઈ ને નાવ में नदिया डूबी जाए. તમે देखो ने मेरे भाई नाव में नदिया डूबी जाए. તમે દેખો ને મેરે ભાઈ નાવ में नदिया डूबी जाए.
चेतन भलायामा चेती दासे गाफल गोथा खाय रे तमे देखो ने मेरे भाई नाव में नदिया डूबी जाए તમે देखो ने मेरे भाई नाव में नदिया डूबी जाए घड़ी न डूबे घड़ो न डूबे हाथी मलमल नाय घड़ी न डूबे घड़ो न डूबे हाथी मलमल नाय पानी सड़ी गया कोट न कांगरे पानी सड़ी गया कोट न कांगरे चिड़िया तरसू जाय रे तमे देखो ने मेरे भाई नाव में नदिया डूबी नदिया डूबी नदिया डूबी जा कबीर साहब के बाप देखो देखो जगतना लोको देखो बाप आ नाव में नदिया डूबी जाए आ काया रूपी नावड़ू से बाप आनी मलपा खोलो बाप आ नदी तो नानी पड़े एवं से मारा बाप तो खोली दो बाप आ पिंड नहीं जेने जेने आ दुनिया नी मलपा करणी करी से ई करणी मने अने तमने एवी आपता गया कि आपणे फूल पथारी माथे जईने बेही जाओ पहलाना संतो हजारों हजारों वर्ष तप करे जप करे माला करे तीर्थ करे आ बधुं करता अने आपणे तो 7 दिवस हरखुं हांकी नाखीने बाप पधारो पधारो भाई आओ आओ श्री राम जय राम जय जय राम श्री राम जय राम बोलो हरे जय राम जय जय राम श्री राम जय जय राम बोलो श्री राम जय जय राम 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 बोलो श्री राम जय जय राम 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 बोलो श्री राम जय जय राम 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 आ गाहड़िया खोट नहीं जाए मारा बाप तम तर ताले पाड़ीने बोलो हरे राम 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 सीता राम 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 हरे राम सीता राम राम हरे राम राम सीता राम 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 हरे राम सीता राम राम हरे राम राम सीता राम 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 हरे राम सीता राम राम हरे राम सीता राम 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 हरे राम सीता राम राम हरे राम सीता राम राम हरे राम सीता राम राम हरे राम भजन करी लेवू भटक्या करता मारा बाप मन क्यों दे मनुष्य नो अवतार पासो वारंवार नहीं मळे अरे हालो हालो मानवी अमर एक दादा से हमारा गामना पुंजारी हमारा गेला भाई आया એટલે યાદ આવ્યું ई एक ज भजन गाय पण एक भजन में आम जो चकड़ी फेरवी दे ए हालो हालो मानवी
ક્યાં ભમો સોરે આસે હરિ ભજવાનું તાણું હાલો હાલો માનવે ક્યાં ભમો સોરે આસે હરિ ભજવાનું તાણું હલત ભજીએ સલત ભજીએ શું બેહે યમા નાણું ગુરુજી કે શું બેસે યમા નાણું ગુરુજી એમાં શુભે છે નારું હમીરે હાંગના હોઈ રહ્યા સપશે હમડે વાસે વાણું ગુરુજી કે હમડે વાસે હળગ્યા પશે ઓલવાય નહીં ઓલું સગડી માયલું સાણું ગુરુજી કે સગડી માયલું સાણું હાલો હાલો માનવી ક્યાં ભમો સોરે આશે હરિ ભજવાનું હરિ ભજવાનું હરિ ભજવાનું કે હમે હાંજના હોઈ રહ્યા છો હમડે વાણું વાયદા ખબર નહીં રે એમાં જિંદગી હમડે પૂરી થઈ જાય ખબર નહીં રે બાપ પેલાના ગઢિયા દેવતા રાખતા પેલા બાકસ નહોતા દેવતાને હંગરતા એમાં સાણું નાખી દે ને એટલે સાણું ઓલવાય નહીં હળગ્યા કરે એટલે કીધું બાપ હળગ્યા પછી ઓલવાય નહીં ઓલું સગડી માયલું સાણું તો આપણે કરતા તો સાણું હારું ને કે આપણે વેરાગ સડ્યો અને ઉપડી ગાડી નાઈ લીધું તો વેરાગ ઉતરી ગયો પૂરું થઈ ગયું ઠેલી હતી એની ખંભે આવી ગઈ મહાણીઓ વેરાગ કામ નહીં લાગે બાપ એ રમવું હોય તો વાલા આવી જાજો મેદાન મારે એ જપી લેજો યજંપા કેરો તમે જાપ આવો ન જાવન ના તમારા હે ફેરા રે ટળી જાવે મારો રામયો રાજી થા રમવું રે હોય તો વાલા 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 એ આવી જાજો મેદાન મારે મેદાનમાં પડ્યા વગેરે મેળ નહીં આવે બાપ આ તો ભોપાલી રાગ હતો માં ગંગા સતી પાનબાઈ ના ભજન આવે બાપ પણ મને અંદરથી કાંઈક નીકળી જાય છે ને મારો ગુરુ એવો ધક્કો મારતો મને ખબર નથી રહેતી બાપ આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.